સર, હું છેલ્લા 5 વર્ષથી ટ્રેડિંગ કરું છું, પણ મને નથી ખબર કે હું કયા ફેઝમાં ચાલુ છું ટ્રેડિંગના. જો ડિયર, ટ્રેડિંગના છે ને ટોટલ 5 ફેઝ હોય. હું તમને કહી દઉં, પછી તમને ખબર પડી જશે કે તમે કયા ફેઝમાં છો. સૌથી પહેલો ફેઝ કયો હોય તો કે બિગિનર. કે ભાઈ બિગિનર લોકો એટલે કે તમે હજુ ટ્રેડિંગની શરૂઆત કરી હોય, તમે ચાલુ જ કર્યું હોય. જેવા બિગિનર હોય ને એટલે તમે સૌથી પહેલા ફેસ કરો લૂઝિંગનું, કે તમે લોસ કરો. લોસ કરશો ને એટલે તમને છે ને ખબર પડશે કે ભાઈ હજુ બહુ નુકસાન થઈ ગયું, હવે હું શું કરું. તમે ડિમોટિવ થઈ જશો અને એના પછી ધીમે ધીમે કન્ફ્યુઝનના ફેઝમાં તમે આવશો. કે ભાઈ કન્ફ્યુઝન એટલે કે તમને એવું થશે કે ટ્રેડિંગ કરું કે ના કરું, ટ્રેડિંગ મારા માટે સારું છે કે નથી સારું, આ બધું જ તમને કન્ફ્યુઝન આવશે. અને આ કન્ફ્યુઝનના ફેઝમાંથી જો તમે બહાર આવી ગયા ને એટલે તમને છે ને એક રસ્તો મળશે કે હવે મારે ધીમે ધીમે ટ્રેડિંગને શીખવું પડશે. કેમ ટિપ્સના ભરોસે ને બાકીના બધા ભરોસે તો તમે લોસ કરીને થાકી ગયા હશો ને, એટલે તમને એવું આવશે કે ભાઈ મારે હવે શીખવું પડશે. અને જ્યારે એના લર્નિંગના ફેઝમાં તમે આવશો ને એટલે તમને એવું લાગશે કે નહીં, હવે ધીમે ધીમે કોન્ફિડન્સ બિલ્ડ થશે, તમે સારા સારા ટ્રેડ લેતા પકડતા શીખશો અને એ પછી તમે પ્રોફિટના ફેઝમાં આવશો. અને મેઇન વસ્તુ શું છે કે પ્રોફિટના ફેઝમાં તો આવી ગયા, હવે ડિસિપ્લિન ફોલો કરીને આ ફેઝને સસ્ટેન રાખવાનો અને આ જ ફેઝમાં આપણે કન્ટિન્યુ કરવાની. એટલે ટ્રેડિંગના ટોટલ આ 5 ફેઝ છે. હવે તમે નક્કી કરો કે તમે કયા ફેઝમાં છો.